નમસ્કાર, પાટનગર નાટક ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું દિવ્યા, આપની સાથે નજર કરીશું ખાસ ખબરો પર। ગાંધીનગર જિલ્લાના ઉવારસદ વિસ્તારમાં આજે જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈને મતદાન પ્રક્રિયા ચાલી રહી છે। ઉવારસદ બેઠકો નંબર 27 પર સવારથી જ મતદારો મતદાન મથકો પર પહોંચી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। ચૂંટણીના માહોલ વચ્ચે કોંગ્રેસ ઉમેદવારે પાટનગર નેટવર્ક ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી। તેમણે મતદારોને સંબોધતા જણાવ્યું કે જો તેઓને 28 તારીખે જીત મળશે તો ગામના વિકાસ માટે મોટા પગલાં લેવામાં આવશે। હું કોંગ્રેસ પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી છે। અહીંયા પહેલે તાલુકા પંચાયતના એક સદસ્ય છે જે અમારા કોંગ્રેસના જ છે। ઓર અમે એટલા દિવસ પ્રચાર કર્યું છે, ડોર ટુ ડોર બધા વ્યક્તિઓના મુલાકાત કરી છે, ઘરે ઘરે જઈને। ઓર મને આશા છે કે મારા ગામના તમામ વ્યક્તિઓ વધારે સંખ્યામાં મતદાન આપીને મને વિજય બનાવશે। શું લાગે છે 28 તારીખે ઉવારસદનું ભવિષ્ય? ઉવારસદનું ભવિષ્ય સારું થશે આવતા ટાઈમમાં।